નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાય લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળંદ બળદેવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, જેની અંદર લેક્ચર 2 માં બહુપદીની ઘાત અને ઘાતના આધારે પડતા પ્રકારો વિશે અભ્યાસ કરીશું। તો જુઓ મિત્રો, અહીં બહુપદીની ઘાત કોને કહેવાય એનો અર્થ સ્પષ્ટ કરી લઈએ તો બહુપદીના મહત્તમ ઘાતાંકની, મહત્તમનો અર્થ શું થાય એટલે કે સૌથી મોટી ઘાત, બહુપદીના મહત્તમ ઘાતાંકની બહુપદીની ઘાત કહે છે। તો જુઓ બહુપદીની ઘાત કોને કહેવાય તો બહુપદીના ચલના, અહીંયા જે ચલ છે એ ચલ ઉપર જે ઘાત કરેલી હોય એટલે જે ઘાત મોટી હોય એ ઘાતને મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે, બરાબર। એટલે કે જે ચલની જે મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય। જો 2x ની 5 ઘાત પ્લસ 3x નો 3x ની 4 ઘાત પ્લસ 3x નો ઘાત પ્લસ 2x પ્લસ 1, જો આ પ્રમાણેનું કોઈ પણ સમીકરણ, કોઈ પણ બહુપદી આપેલી હોય, બરાબર, તો અહીંયા જો જે ઘાત મોટી હોય એને બહુપદીની ઘાત કહે છે। તમારે 1 માર્ક્સ ની અંદર પૂછાય છે કે બહુપદીની ઘાત જણાવો, તો જે બહુપદીની અંદર ચલની મોટી ઘાત આપેલી હોય એને બહુપદીની ઘાત કહે છે। જો મોટી ઘાત 5 હોય તેને 5 ઘાત કહે છે, 6 હોય તો 6 ઘાત, 8 હોય તો 8 ઘાત, બરાબર। એ જ પ્રકારે અહીં જો બહુપદીના ઘાતાંકને આધારે પડતા પ્રકાર, હવે જો બહુપદીની ઘાતના આધારે કયા કયા પ્રકારો પડે છે, એક તો જો पहले सर्वप्रथम 0 घात बहुपदी, जेने अचल बहुपदी पण कहे छे। जो चलनी घात 0 होय तो અહીં જો ચલની ઘાત 0 હોય તો x ની 0 ઘાત એની કિંમત કેટલી થાય 1 થાય। આમ 1 નો સહગુણક સાથેનો ગુણાકાર કેટલો થાય, જો 2 હોય સહગુણક તો 2 ગુણ્યા 1 કરીએ તો 2 થાય, બરાબર। પદ કેવું મળે છે, અચળ પદ મળે છે, તેથી તેને અચળ, જો અચળ બહુપદી પણ કહે છે। તો જો એની વ્યાખ્યા કરવી હોય તો આ પ્રમાણે થાય, અચળ બહુપદી જે બહુપદીમાં, એટલે કે જે આપેલી બહુપદી છે એ બહુપદીમાં ચલની ઘાત 0 હોય, એટલે કે જે ચલ આપેલું હોય એ ચલની ઘાત 0 હોય તેવી બહુપદીને અચળ બહુપદી કહે છે, બરાબર। તો જે બહુપદીમાં ચલની ઘાત 0 હોય એ બહુપદીને કેવી કહે છે, અચળ બહુપદી અથવા તો 0 ઘાત બહુપદી કહે છે। તો જુઓ મિત્રો, અહીં આપણે એક ઉદાહરણ જોઈએ। અહીંયા કોઈ ઉદાહરણ આપેલું હોય 2x ની 0 ઘાત, બરાબર, કોઈ પણ બહુપદી આપેલી હોય એમાં ચલની જો 0 ઘાત હોય, કોઈ પણ સંખ્યાની 0 ઘાત, આપણે ધોરણ 8 ની અંદર શીખી ગયા કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય પરિણામ શું થાય, 1 જ થાય। તો જો 2x ની 0 ઘાત છે, આમ જો x ની 0 ઘાત નું પરિણામ શું થાય, 1 થાય। હવે જો સહગુણક કયો હતો, 2 હતો, આમ 2 ગુણ્યા 1 કરીએ તો જવાબ શું મળે છે, અચળ પદ મળે છે, અહીંયા ચલ મળતું નથી, તેથી આવી બહુપદીને શું કહેવાય, અચળ બહુપદી કહે છે અથવા તો 0 ઘાત બહુપદી કહે છે, બરાબર। હવે જુઓ સુરેખ બહુપદી, સુરેખ બહુપદીનો ખ્યાલ મેળવીએ। આપણે ધોરણ 8 ની અંદર પણ એક ચલ સુરેખ સમીકરણમાં સુરેખ બહુપદી વિશે ભણી ગયા છીએ, બરાબર। તો અહીં જો સુરેખ બહુપદી કોને કહેવાય, જો ચલની ઘાત 0 હોય તો એને અચળ બહુપદી કહેવાય। જો ચલની ઘાત 1 હોય
જો ચલની ઘાત 1 હોય તો એ બહુપદીને કેવી કહે છે? સુરેખ બહુપદી કહે છે. બરાબર. હવે જો સુરેખ બહુપદીની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ તો જે બહુપદીમાં જે આપેલી બહુપદી છે એ બહુપદીમાં ચલની ઘાત 1 હોય. બરાબર. સુરેખ બહુપદીમાં હંમેશા ચલની ઘાત કેટલી હોય? 1 હોય. તેવી બહુપદીને જે આપેલી બહુપદી હોય એ બહુપદીને સુરેખ બહુપદી કહે છે. બરાબર. હવે જો સુરેખ બહુપદી હોય તો એના શૂન્યની સંખ્યા કેટલી મળે? જેટલી બહુપદીની ઘાત હોય એટલા બહુપદીના શૂન્ય મળે. જો બહુપદીની ઘાત 0 હોય તો શૂન્યની સંખ્યા 0 થાય. બરાબર. હવે જો બહુપદીની ઘાત 1 હોય તો શૂન્યની સંખ્યા 1 થાય. જો બહુપદીની ઘાત 2 હોય તો બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય મળે. જો બહુપદીની ઘાત 3 હોય તો તેને વધુમાં વધુ 3 શૂન્ય મળે. જો બહુપદીની ઘાત 4 હોય તો એના શૂન્યની સંખ્યા વધુમાં વધુ 4 મળે. બરાબર. તો અહીંયા આપણે જે વ્યાખ્યા સ્પષ્ટ કરી એના આધારે એક ઉદાહરણ જોઈ લઈએ. તો ઉદાહરણ જુઓ. 2x + 3 એક કેવી બહુપદી છે? સુરેખ બહુપદી. કેમ? તો અહીંયા ચલની ઘાત એટલે 2x, x ની ઘાત કેટલી છે? 1 છે. બરાબર. તો 2x + 3 એ સુરેખ બહુપદી છે. પછી 5x - 6. હવે જો 5x - 6 એમાં પણ ચલની ઘાત કેટલી છે? 1 છે. તો એ બહુપદી કેવી કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. બરાબર. તો અહીંયા જો 2x + 3 માં પણ ચલની ઘાત 1 છે અને 5x - 6 માં પણ ચલની ઘાત 1 છે. તો તમે આના આધારે ગમે તે ઉદાહરણ આપી શકો. બરાબર. જો તમને પરીક્ષામાં પૂછ્યું હોય 1 માર્ક્સની અંદર કે સુરેખ બહુપદીનું એક ઉદાહરણ લખો તો તમે લખી શકો. હવે આપણે દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી વિશેનો ખ્યાલ મેળવીએ. તો એકવાર જે બ્લેકબોર્ડની અંદર જે લખેલું છે એ નોટ ડાઉન કરી દેજો. બરાબર. જેથી તમે જે પૂરેપૂરું ચેપ્ટર છે એ સરળતાથી સમજી શકો. હવે જો મિત્રો આપણે દ્વિઘાત બહુપદી વિશેનો ખ્યાલ મેળવીશું. દ્વિઘાત બહુપદી જેવા નામ છે એવા જ ગુણ છે. અહીંયા જે બહુપદીમાં ચલની ઘાત 2 હોય એવી બહુપદીને કેવી કહેવાય? તો દ્વિઘાત બહુપદી કહેવાય. તો જોઈએ એની વ્યાખ્યા. જે બહુપદીમાં જે આપેલી બહુપદી છે એ બહુપદીમાં ચલની ઘાત 2 હોય, જે ચલ આપેલું છે એની ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. બરાબર. જે બહુપદી હોય એ બહુપદીમાં ચલની ઘાત 2 આપેલી હોય, જે મહત્તમ ઘાત હોય, બરાબર, એને દ્વિઘાત બહુપદી કહે છે. તો હવે એનું વ્યાપક સ્વરૂપ જોઈએ. તો વ્યાપક સ્વરૂપ જોઈએ તો જો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આ પ્રમાણે હોવું જોઈએ. ax² plus bx plus c is equal to 0 but a is not equal to 0. એનો અર્થ શું થાય મિત્રો? અહીં જો a is not equal to 0, બરાબર, જે x નો સહગુણક, x ના વર્ગનો સહગુણક એ આપેલો છે, બરાબર, એ સહગુણક 0 ના હોવો જોઈએ તો જ એને દ્વિઘાત બહુપદી કહી શકાય. તો એ જો x ના વર્ગનો સહગુણક એ આપેલો છે, જો એની કિંમત 0 હોય તો 0 નો x ના વર્ગ જોડે ગુણાકાર શું થઈ જાય? 0 થઈ જાય, બરાબર. તો અહીંયા શું વધે? bx plus c એ તો એકઘાત બહુપદી થઈ ગઈ, એટલે કે સુરેખ બહુપદી થઈ ગઈ. એટલા જ માટે અહીંયા શરત આપેલી છે કે a is not equal to 0, એટલે કે એની કિંમત 0 ના હોય. જો એના સ્થાને 0 આપેલા હોય તો એને દ્વિઘાત બહુપદી ના કહી શકાય. તો એનું ઉદાહરણ જોઈએ. અહીંયા જો
પહેલું ઉદાહરણ છે x નો વર્ગ પ્લસ 2x માઇનસ 5 આપેલા છે બરાબર. અહીંયા જુઓ x નો વર્ગ પ્લસ 2x માઇનસ 5 એમાં x ના વર્ગનો સહગુણક કેટલો છે તો 1 છે બરાબર. એને દ્વિઘાત બહુપદી કહી શકાય કારણ કે x ના વર્ગનો સહગુણક 1 છે અને જે બહુપદી આપેલી છે એની મહત્તમ ઘાતાંક 2 છે એટલા માટે એને દ્વિઘાત બહુપદી કહી શકાય. હવે જો બીજું ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણમાં શું છે x² માઇનસ 6 બરાબર. અહીંયા જો x² માઇનસ 6 આપેલા છે. અહીંયા x ની એક ઘાત વાળું પદ આપેલું નથી તો તમારે સમજવાનું કે x ની એક ઘાત એનો સહગુણક કેટલો હશે તો 0 હોય તો જે પદ ના આપેલું હોય ને તો અહીંયા જો x² માઇનસ 6 એમાં જે આ બહુપદી આપેલી છે એનો મહત્તમ ઘાતાંક કેટલો છે 2 તો એને દ્વિઘાત બહુપદી કહી શકાય બરાબર. અને જો દ્વિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા પૂછે તો વધુમાં વધુ કેટલા મળે 2 મળે. જેટલી બહુપદીની ઘાત એટલા શૂન્યોની સંખ્યા બરાબર. હવે જો આપણે ત્રિઘાત બહુપદીનો ખ્યાલ મેળવીએ તો ત્રિઘાત બહુપદી કોને કહેવાય તો જે પ્રમાણે આપણે દ્વિઘાત બહુપદીમાં શીખી ગયા કે જે બહુપદીની ઘાત 2 હોય એને દ્વિઘાત કહી શકાય તો જે બહુપદીની ઘાત 3 હોય એને ત્રિઘાત કહી શકાય. અહીંયા જો ત્રિઘાત બહુપદીની વ્યાખ્યા કરવી હોય તો એવી થાય કે જે બહુપદીમાં જે આપેલી બહુપદી છે એ બહુપદીમાં ચલની ઘાત જે ચલ આપેલો છે એ ચલની ઘાત 3 હોય. કેટલી હોવી જોઈએ 3 હોય તેવી બહુપદીની તો એવી બહુપદી છે એને ત્રિઘાત બહુપદી કહે છે બરાબર. તો જેને ત્રિઘાત બહુપદી કહી શકાય. હવે આપણે ત્રિઘાત બહુપદી એનું વ્યાપક સ્વરૂપ જોઈએ. અહીંયા જો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થાય છે તો ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d બરાબર. ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d છે બરાબર. તો અહીંયા જો મિત્રો અહીં જે a ની કિંમત છે એ 0 ના હોય એટલે કે a is not equal to 0 બરાબર. અહીંયા જો x ના ઘનનો સહગુણક જો 0 હોય તો એ ત્રિઘાત બહુપદી થતી નથી. એટલા જ માટે કન્ડિશન અહીંયા લખી છે મેં કે a is not equal to 0 બરાબર. એટલે કે a ના સ્થાને એટલે કે a ની કિંમત 0 ના હોઈ શકે. જો x ના ઘનનો સહગુણક 0 હોય તો એ ત્રિઘાત બહુપદી થતી નથી. હવે એનું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર જુઓ 6x નો ઘન માઈનસ x. અહીં જુઓ 6x નો ઘન માઈનસ x એ જે પદાવલી આપેલી છે એમાં મહત્તમ ઘાતાંક કેટલો છે તો મહત્તમ ઘાતાંક 3 છે તો અહીંયા ત્રિઘાત બહુપદી થાય છે. હવે બીજું ઉદાહરણ જોઈએ તો બીજા ઉદાહરણની અંદર જુઓ અહીં 2x નો ઘન પ્લસ 4x નો ઘન પ્લસ 6x પ્લસ 7 અહીંયા પણ ચલનો મહત્તમ ઘાતાંક કેટલો છે 3 છે બરાબર. અને એનો સહગુણક 2 છે તો આ જે પદાવલી છે એ કેવી કહેવાય તો ત્રિઘાત બહુપદી કહે છે. તો મિત્રો તમને એકઘાત બહુપદી દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી વિશે ખ્યાલ મળી ગયો હશે. હવે જો જેટલી બહુપદીની ઘાત આપેલી હોય 4 ઘાત હોય તો એને 4 ઘાત બહુપદી કહેવાય. 5 ઘાત હોય તો 5 ઘાત એ પ્રમાણે કોઈ પણ આપેલી હોય બરોબર. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જેટલી બહુપદીની ઘાત હોય એટલા બહુપદીના શૂન્ય મળે વધુમાં વધુ બરાબર. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ત્રીજા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.